ચૈતર વસાવા સામે છે તો ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈથી એક ભાષણ પણ ના થાય અને તમારા જેવા મીડિયાને એક પ્રેસ વાર્તા પણ ના કરાય. ચૈતરભાઈનું નામ લેશે તો જ મનસુખભાઈનું માર્કેટ છે. જે દિવસે ચૈતરભાઈનું નામ લેવાનું મનસુખભાઈ બંધ કરશે એ દિવસે મનસુખભાઈને પાર્ટીમાં પણ કોઈ બેસવા દેવાનું નથી. ને મનસુખભાઈ એટલા માટે મારું નામ લૈયા કરે છે. એક તો સિમ્પલ વાત છે કે હું એમની સામે લોકસભા લડ્યો છું, ન જેવી સરસાઈથી એમને જીતવા દીધા છે. બીજું કે આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાંથી અમે લડવાના છે. આદિવાસી વિસ્તારને મનસુખભાઈની ચાલ, ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. એટલા માટે મનસુખભાઈ પોતે દુઃખી થયા છે. મનસુખભાઈ એટલા દુઃખી છે, અંદરો અંદર જેના ફાવે એના નામો લઈ પોતાની પાર્ટી દર્શનાબેન વિરોધમાં બોલે, ઘનશ્યામભાઈના વિરોધમાં બોલે, ઘડીકમાં હર્ષદભાઈના વિરોધમાં બોલશે, છોટુભાઈના વિરોધમાં બોલશે, એમના ભાજપના નેતાઓના વિરોધમાં બોલશે, કોંગ્રેસના. હવે બીજા કોઈ તો છે નથી, હતા તે બધા ભાજપ સાથે જતા રહે. એટલે હવે ચૈતર વસાવા સામે છે તો ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈથી એક ભાષણ પણ ના થાય અને તમારા જેવા મીડિયાને એક પ્રેસ વાર્તા પણ ના કરાય. ચૈતરભાઈનું નામ લેશે તો જ મનસુખભાઈનું માર્કેટ છે. જે દિવસે ચૈતરભાઈનું નામ લેવાનું મનસુખભાઈ બંધ કરશે એ દિવસે મનસુખભાઈને પાર્ટીમાં પણ કોઈ બેસવા દેવાનું નથી.